આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. માણસની ઈચ્છાઓ ક્યારેય મળતી હોતી નથી. એની ઉંમર ગમે તેટલી થાય પણ ઈચ્છાઓ એટલે કે તૃષ્ણાઓ તો જાગૃત જ રહેશે. આપણે શનિવારે જ્યારે પહેલો એપિસોડ બહાર પડ્યો હતો, એટલે કે પહેલા એપિસોડમાં આપણે લાઈવ થયા હતા, ત્યારે આ તૃષ્ણાઓ પર થોડીક વાત કરી હતી. તો આ તૃષ્ણાઓ રહે એ માણસ જીવે ત્યારે, એટલે કે છેલ્લા શ્વાસ સુધી એની જાગૃત જ હોય છે. તો આ વિડીયોના સંદર્ભમાં જ વાત કરી રહ્યો છું. વિનોદભાઈ રાઠોડ જે હિંમતનગરથી છે, નિવૃત્ત ચિટનસ છે અને એની ઉંમર છે 78 વર્ષની, અને હજી એને એવી ઈચ્છા છે કે કોઈ જીવનસાથી મળી જાય તો સારું, અને એને 30,000 પેન્શન આવે છે. એટલે આમ તો આવનાર પાત્રને આવકને તકલીફ નહીં રહે, કેમ કે એને ફેમિલી પેન્શનનો લાભ મળશે, પણ એમની ઈચ્છાઓ હજી છે એ સાબિત થાય છે. તો આ વિડીયો પૂરો સાંભળો અને ખૂબ શેર કરો. અને આપણે દર શનિવારે રાત્રે 9:30 વાગે લાઈવ મળીએ છીએ, એટલે કે લાઈવ ડિબેટ કરીએ છીએ. તો ગયા શનિવારે આપણે જે લાઈવ થયા એમાં 2 એના પાર્ટ પડેલા છે, 01, તો એ જોતા રહ્યો. અને જો તમે મારી સાથે શનિવારે 9:30 વાગે જોડાવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આનું નોટિફિકેશન મળે અને તમે મારી સાથે જોડાઈ શકો. તમે પ્રશ્નો પણ કરી શકો. લાઈવમાં જોડાવવું હોય તો તમે આનું જે નોટિફિકેશન આવે એમાં લિંકમાં ક્લિક કરી અને તમે મારી સાથે જોડાઈ શકો. ગયા શનિવારે ઘણા બધા બહેનો જોડાયા હતા. આપણા હિરલબેન આહિર સુરતથી જોડાણા હતા, કંચનબેન અમદાવાદથી જોડાણા હતા, રાજકોટથી એક બેન હતા. તો આવી રીતે બહેનો પણ ખૂબ જોડાય છે આપણી સાથે, અને પૂરા ગુજરાતમાંથી ખૂબ લોકો જોડાણા હતા. અને ગયા શનિવારે આપણે જે ખાણીપીણીની વાત કરી હતી, આખા ગુજરાતની અલગ અલગ શું ફેમસ વસ્તુ છે એની પણ ચર્ચા કરી હતી. થોડીક જ્યોતિષી બાબતે પણ ચર્ચા કરી હતી. એક જ્યોતિષભાઈ હતા, એને ગમ્યું નહોતું, પણ જે સત્ય છે સત્ય જ છે. એ પાછા દિવસના મેં કીધું ફોન કરજો, આપણે દિવસે ચર્ચા કરજો. ફોન જ આવ્યો નથી, પણ આ શનિવારે પણ આપણે રૂબરૂ મળીએ. આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, નમસ્કાર. નમસ્કાર. મેરેજ બ્યુરો ચલાવો છો તમે? આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. હે? યુટ્યુબ ચેનલ ચલાવીએ યુટ્યુબ? ચેનલ. હા, એ શું કરાય? તમે ક્યાંથી નંબર મળ્યો મારો? તમારો નંબર કાલે ચાલુ મેં મોબાઈલમાં જ લીધો. મોબાઈલમાં કેવી રીતે આવ્યો? મોબાઈલમાં કેવી રીતે કે તમારે કોઈ મેરેજ ફિક્સ કરી આલે એવું મેં જોયું હતું. હા, પણ યુટ્યુબ ચેનલ જોઈએ છે ને તમે? યુટ્યુબ જોઉં છું ને, મારે યુટ્યુબ છે, પણ હું આ ટ્યુબ આના પર નહીં આવે. એમ નથી, મારી યુટ્યુબ ચેનલ છે ને એમાં વિડીયો આવે છે ને એમાં મારો નંબર આવે છે, એમાંથી તમે લીધો કે બીજા કોઈ મોકલો તમને? અચ્છા, એવું છે એમ? હા, યુટ્યુબ પર આ યુટ્યુબ જ છે ને? આપણી યુટ્યુબ ચેનલ છે જીવનસાથી 3 નામની. અચ્છા, એમાં એક મિનિટ, મને કેવી રીતે ખોલવાની? બસ એમાં જીવનસાથી 3 લખો એટલે આવી જાય. જીવન સાથી 3 ગુજરાતીમાં. અચ્છા, તો આવી જાય. હા, એમાં વિડીયો તમે જોઈ લો. હા, નો વિડીયો તમારો આવશે. તમારે કોના માટે હતું? અચ્છા, પણ આમાં મારું માહિતી નહીં લઈ લો તમે? માહિતી આપું, શું કામ નું આપું? હે? આપું માહિતી, શું માહિતી જોઈ બોલો? એટલે મારે પોતાને હું વીડું છું, મારી મિસિસ નથી, કેમ નથી? એટલે ગુજરી ગયા છે. ગુજરી ગયા છે. કેટલો સમય છે? એટલે 4 વર્ષ થવાય. અચ્છા, 4 વર્ષ થયા. કેટલી ઉંમર કેટલી છે? મારી ઉંમર 78 છે. 78 વર્ષ? હા. 78 વર્ષે તો હવે તો આપણે રામ નામ જપના એવું કરવું પડે ને ત્યારે. અરે યાર તમે જયારે આવ્યો 78 વર્ષે તમે તમારી ઈચ્છાઓ જાગૃત થઈ પાછી? અરે જરૂર પડે છે ભાઈ યાર. બહુ જરૂર પડે છે. હા. હે
કાંઈ નહીં, આપણે યુટ્યુબ માં મેલવું હોય તો આગળ વાત કરીએ. હા પણ હું વણકર છું, વણકર જ્ઞાતિમાં મળશે? એમાં જ્ઞાતિ હારે કાંઈ લેવા દેવા નથી આપણે. હે? આપણે તો બધી જ્ઞાતિનું કરીએ છીએ ને. બધી જ્ઞાતિ કરો પણ વણકર જ્ઞાતિ આવે ખરી? બધી જ્ઞાતિ વણકર નહીં આવતા હોય? તમે એવું માનો કે વણકર છે ઈ? હા બરાબર, સારું, સરસ સરસ. આવી જાય ને અંદર કે નો આવે? આવી જાય, આવી જાય. એ કેમ અલગ પ્રશ્નો કરો છો તમે એવા? હે? બરાબર. તમે ઘણા છો. આવી જ જાય. બધી જ્ઞાતિ કહો એટલે બધી જ્ઞાતિ જ હોય એમાં. તમે શું કહેવાય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હતા? યસ. મેં પાછું હોદ્દો તમારું છું. સરસ સેવાનું કામ કરો સાહેબ તમે, હો. એમ. હા હમ. સારું, થેન્ક યુ. તો પછી મારી વિગતો લઈ લો. હમ. મારી વિગત, હું ગયો મારી માહિતી. માહિતી લઈ લો, હાલો ને, મને ક્યાં વાંધો છે? હા તો લખી લો ને. કામ શું કરો છો તમે? અત્યારે નિવૃત્ત છું, રિટાયર થયો છું. એમાંથી સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં નોકરી કરતો હતો, નાયબ ચીફનીસ હતો. હમ. અને નિવૃત્ત થયો પછી. કેટલું પેન્શન આવે છે? 30,000. 30,000 પેન્શન આવે છે. હમ. ઘરવાળા 4 વર્ષ પેલા ગુજરી ગયા એમ ને? હા, હમ. આ જૂના પગારમાં મને પેન્શન આટલું આવે છે. હું 2004માં નિવૃત્ત છું. 30,000 તો સારું જ કહેવાય ને. હું વાંધો? હા. રોજના 1,000 રૂપિયા થોડા તમે વાપરી રાખતા હશો? હે? ના એવું નહીં. નો વાપરાય ને? ના ના વપરાય 1,000 તો. પરિવારમાં કોણ કોણ પરિવાર છે ને, કોણ કોણ છે એમ? મારે 2 બાબા છે. હા. મોટો બાબો છે એ શિક્ષક છે. અચ્છા, શિક્ષક છે ઈ? હા. હમ. અને એને 2 છોકરી ને 1 છોકરો છે. હમ. એક છોકરી ડોક્ટર બની ગઈ. એની છોકરી પણ ડોક્ટર બની ગઈ? હા, એ અત્યારે જાદર હોસ્પિટલમાં છે. તો એ લોકો વાંધો નહીં લે ને તમારું આ મેલો છો આપણે યુટ્યુબમાં એટલે? હે? લગ્ન કરવા જ તમારે બીજી વાર? હા હા, એમાં એ બાળકોના બાળકો કોઈ વાંધો નહીં લે ને? કશો વાંધો નહીં. અચ્છા, એ લોકોની સંમતિ જ છે એમ ને? એ તો તૈયાર જ હોય ને. અચ્છા અચ્છા. અને રહેવાનું ક્યાં તમારું? હિંમતનગર. હિંમતનગર. મકાન પોતાના છે? પોતાનું મકાન, 2 મકાન છે, 2 માળનો છે. કોના નામના મકાન છે? મારા જ છું. અચ્છા, તમારા નામ જ છે એમ ને? હમ. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સએપ છે, બંને એક જ છે મારા. બોલો તો, નંબર બોલો તો. 94 94 092 24 192. 24 192. બોલો, નામ બોલો તમારું. વિનોદભાઈ મગનભાઈ રાઠોડ. વિનોદભાઈ મગનભાઈ રાઠોડ. રાઠોડ. બરાબર. હિંમતનગર. હિંમતનગર. બરાબર. રાઠોડ એટલે વણકર. 78 વર્ષ, બરાબર ને? હમ. હમ. અને રાઠોડ એટલે વણકર લખજો. તમે તો વણકર ને બહુ પકડી રાખ્યું તમે, હો. હે? કેમ એટલું બધું ચીપકી આવ્યા છો? એટલે રાઠોડ ઘણી જાતની આવી પાછી. એ તો બધાને ખબર હોય છે ને. તમે જાણો છો એવું થોડું છે. દરેક વ્યક્તિને ખબર છે કે રાઠોડ અટક રહીને એ દરેક જ્ઞાતિઓમાં હોય છે. એટલે એવું કઈ નથી. રાવડી રાઠોડ નહીં, કચ્છના જે રાજસ્થાનના રજપૂત હતા એ રાઠોડ જ હતા બધા. રાજ કરતા હતી. પછી વાણંદમાં હોય, કોળીમાં હોય, રબારીમાં હોય, બધામાં રાઠોડ બધામાં હોય છે. થોડું જ કઈ. એટલે જરૂરી નથી કે આપણે જ્ઞાતિ કહી રાખવી એમ. બરાબર ને? અરે સાહેબ, મારી જ્ઞાતિ કહું ને, અમારે પૂર્વજો હતા ને એ રાજસ્થાનની ઠાકોરો વંશના હતા, દરબાર હતા. રાજસ્થાન થી આવેલા. રાજસ્થાન થી પછી અહીં ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાંથી બધા હિંમતનગરમાં આવ્યા, એવું બધું થયું. એટલે રાઠોડ એટલા માટે મેં નક્કી કર્યું વળકર જ્ઞાતિ હોય રાઠોડ એટલે. બરાબર ને? ના ના ના, સાચી વાત છે. હવે શું છે, આમ તો અત્યારે અમારા ઘરમાં એમ તો બધું ચાલે જ છે. છતાં આપણું પોતાનું અલગ હોય ને, આપણું કામકાજ ઘરમાં કઈ કામકાજ હોય, ઘર ચલાવનાર તો જોઈએ ને. એ તો બરાબર છે, તો કોઈ સવાલ જ નથી.
એમને કેટલા ઉંમરનું હોય તો હાલે તમારે? હવે 55 થી 70. 55 થી 70 ને તમારે ત્યાં 78. હે બરાબર બરાબર. પછી કોઈ બાળકો ના હોય, એકલા હોય એવું. એનું કારણ શું? બાળકો હોય તો બાળકો વાળું ના લવાય ને. કેમ? અરે સાહેબ, મારા બાળકો ની બાળકો એટલે ના ચાલે ને, બાળકો ની. અચ્છા, બાળકો વાળું ન જોઈએ. એમ નહીં, નહીં તો તમારા બાળકો તો વેલ સેટ છે ને? મારા બાળકો તો વેલ સેટ છે. એક મોટો બાબુ તો શિક્ષક છે. હા, તો પછી તો અને તમારે નાની, માની લો કે તમારા જે પાત્ર આવે ઈ એમ ન વિચારે કે ભાઈ મારા બાળકોને તમે ન રાખો તો તમારા બાળકોને હારે મારે કેવી રીતે સેટ થવું, એવું ન થાય? ના પણ એને બાળકો જ ના જોઈએ, પછી બાળકો વગરનું હોય ને, હા હા, એટલા માટે. એવું જોઈએ એમ ને? હા, બરાબર બરાબર. બીજું એને શું લાભ મળે તમારી સાથે જોડાય તો? હે તમારી સાથે જોડાય તો પેન્શન નો લાભ મળે ને, ફેમિલી પેન્શન? હા, તો મારું પેન્શન મળે જ ને. એમ ને? હા કાયદેસર તમારે લગ્ન કરવા પડે રજીસ્ટ્રેશન કરાવીને. હા, એટલે કાયદેસર લગ્ન એટલે શું, કેવી રીતે? તમે પેન્શન નો લાભ તો જ મળે ને, તમે મેરેજ રજીસ્ટ્રેશન કરાવો તો. હા, પણ એમ નહીં. કાયદેસર લગ્ન એટલે આપડે એફિડેવિટ કરી દઈએ તો ચાલે ને? ના, એફિડેવિટ નો હાલે. ખાલી હે એફિડેવિટ નો હાલે. ત્યારે શું કરવું પડે? તમારે મેરેજ રજિસ્ટ્રાર આગળ જઈ અને બે મેરેજ રજીસ્ટ્રેશન માં સહી કરીને મેરેજ સર્ટિફિકેટ મેળવી અને એ સર્ટિફિકેટ તમારી જે જિલ્લા પંચાયત છે ત્યાં તમારે સબમિટ કરવું પડે. ચાલુ અને રાખવું છે. બાર સારું જો હેલો, હા, બાર અવાજ આવે છે, પેલું કોઈ જાય છે એટલે સંભળાયું નહીં બરાબર. કોણ આવે હા, છે? શું કરવું પડે? તમારા મેરેજ જોયું ને, મેરેજ કરી અને તમારા મેરેજ રજીસ્ટ્રેશન કચેરીએ જઈ અને એનું સર્ટિફિકેટ મેળવવું પડે. એ સર્ટિફિકેટ તમારી કચેરીમાં અને પેન્શન મંજૂર કરનાર અધિકારીને મોકલવું પડે કે ભાઈ મેં આ બાયારે બીજા લગ્ન કર્યા છે અને આને ફેમિલી પેન્શનનો લાભ આપવો. કેમ કે તમારી પત્ની, તમે જે જૂનું પેન્શન કેસ આપ્યો છે ને એમાં હા તમારી જૂની પત્ની હતી એના ફોટા સાથે તમે પેન્શન કેસ બન્યો હશે. હવે હા હવે તમારા નવેસરથી તમારા આ જે રજીસ્ટ્રેશન થાય એનું સર્ટિફિકેટ સબમિટ કરી અને એ તમારી નવી પત્નીનું નામ એમાં દાખલ કરાવવું પડે તો એને પેન્શનનો લાભ મળે. હા, તે તો દાખલ કરાવવું પડે બરાબર ને? ને. હા, બરાબર. પછી તો બાળકો બીજા વાંધો કોઈ, નહીં લે ને? હેલો હેલો સાહેબ, મારી વાત સાંભળો. હા, બોલો. મારું, હું ના હોય તો મારું પેન્શન બીજા કોઈ તો ના મળે ને? બીજા કોઈ ન મળે. તમારા છોકરા હા પુખ્ત વયના હોય એને ન મળે. તમને તમારી દીકરી જો અપંગ હોય તો એને ઈ લાભ મળે. અપંગ હોય અને કુંવારી રહેવાની હોય તો એને લાભ મળે. બાકી કોઈ બાળકોને તમારા 21 વર્ષથી ઉપરના થાય એને ફેમિલી પેન્શનનો લાભ ન મળે. એવું કોઈ શરત નહીં પણ. હા, એટલે તમારો તો ઈ પ્રશ્ન નથી. એટલે તમારે તો ફેમિલી પેન્શન માટે કોઈને તૈયાર થઈ જાય એટલે આ તમે લગ્ન કરો એ એક સારી બાબત એટલા માટે બને કે કોઈ એવી નિરાધાર બાઈ હોય તો એને એમ થાય કે ભાઈ મારે ભવિષ્યમાં જીવું ત્યાં લગી મને સહારો મળી રહે આર્થિક રીતે, તો તમારી સાથે જોડાય. કેમ કે તમારા તો 78 થયા છે, બરાબર? હા એટલે ક્યારે ગોલું પાકી જાય કાંઈ નક્કી ન કહેવાય. તો તમારું ગોલું પાકે ત્યારે એને ફેમિલી પેન્શનનો લાભ મળે એમ, બરાબર ને? બરાબર. એટલે એમ થાય. બાકી બીજું શારીરિક રીતે કેવું તમારું બીપી કે ડાયાબિટીસ કેવું હોય? બીપી છે. બીપી છે તો તકલીફ છે પાછી. તો આમ શારીરિક રીતે ફિટ ખરા એમ? શારીરિક રીતે તમારી આમ ફિટનેસ કરું તમારું? શારીરિક ખરું ને, પણ બીપી છે. બીપી તો 10 વર્ષથી બીપી છે. બીપી અચ્છા, ચાલે. બીપી ની ગોળી લેતા હશો હે ને? હા, બીપી ની ગોળી લેવાની. હા હા, એટલે શારીરિક રીતે આમ ફિટ છો ને? માની લો કે તમારી હારે 50 વર્ષની બાઈ 55 વર્ષની બાઈ આવે તો એને તમે આમ શરીર સુખ આપી શકો ખરા? 55 ઉપર ની પણ. હા 55 ભલે ને, એ તો 60 ની હવે આપડી ક્યાં ના છે એમ. હા, 60 બરાબર. અમે ઓળે પાત્ર નહીં કાંઈક તો જરૂરિયાત હોય ને એની, બરાબર ને? હા બધું બધું જોઈએ અત્યારે, ખાવા પીવા, સેક્સ, જે કઈ હા, જરૂરિયાત હોય બધું શરીરની એ બધું જોઈએ એમ. હવે બધું તમારી જ ઉંમર જોઈએ. અત્યારે 78 છે તો એ મારે પ્રશ્ન કરવો પડે એમ, બરાબર ને? હા, બધું હા, જ જોઈએ. એટલે શારીરિક રીતે ફિટ છો ને તમે એ રીતે? હા હા હા, તો વાંધો નહીં એમ, બરાબર ને? અને એ બરાબર. નવું પાત્ર આવશે તો કોઈ બાળકો તમારું ફેમિલી કોઈ વાંધો નહીં લે, બરાબર ને? ના લે તો. હા, બરાબર. કાંઈ વાંધો નહીં. ચાલો, તમારો આમ તો બધું પૂછી લીધું. હવે તમારે કાંઈ વિગત આપવી હોય તો તમે આપી શકો છો. હે બીજી કોઈ વિશેષ વિગત કાંઈ આપીશ તમારે? કઈ નથી ને? કેવી વિશે નહીં, તમારું કોઈ વિગત આપવી હોય તો મને કાંઈ જરૂર નથી, ના, બરાબર? મારે બીજી કોઈ વિગત નથી તમારી આપવી. કોઈ વિશેષતાઓ હોય એ આપવું હોય તો એમ, બરાબર? બાકી તો મારે કાંઈ જરૂર નથી. તમારો ફોટો એક મને મોકલી દેજો,
બરાબર ને? સારું ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં, યુટ્યુબમાં મૂકી દઈશું હો. સારું, ચાલો, થેન્ક યુ. ભલે ભલે ભલે, ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.